ચાલો દોસ્તો, બીએસના મોસ્ટ આઈએમપી તમને હું ટીક કરાવી દઉં. તો સૌપ્રથમ તમે જુઓ કે આ બીએસની અંદર મારી પાસે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે, એટલે ગુજરાતીવાળા ખાસ ધ્યાન આપજો, બરાબર. અને રેકોર્ડેડ વિડીયો છે, એટલે તમે ગમે ત્યારે પોઝ કરી શકો છો. સૌપ્રથમ ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન ટુ બિલ્ડિંગ સર્વિસ, ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રિકલ સર્વિસીસ એન્ડ લેઆઉટ, ચેપ્ટર નંબર 3 મિકેનિકલ સર્વિસીસ ઇન બિલ્ડિંગ, ચેપ્ટર નંબર 4 ફાયર પ્રોટેક્શન, એકોસ્ટિક એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેશન, અને પછી છે પાંચમું મિસલેનિયસ સર્વિસીસ એન્ડ ગ્રીન બિલ્ડિંગ. બરાબર દોસ્તો, તો ચેપ્ટર નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. તો ચેપ્ટર નંબર 1 માં શરૂઆતમાં બેઝિક છે ને બિલ્ડિંગ સર્વિસ, એની પહેલી બે લીટી વાંચી લેજો, આ બે લીટી વાંચી લેજો. પછી બિલ્ડિંગ સર્વિસમાં શું ઇન્ક્લુડ થાય તો આપણને ખબર જ છે, આપણે જે ઘરની અંદર રહીએ છીએ, જે બિલ્ડિંગના ફ્લેટમાં રહીએ છીએ, એમાં જે કંઈ બધી સર્વિસ થાય છે આપણા કમ્ફર્ટ માટે, આપણા સેફટી માટે, બરાબર, આપણી બધી ફેસિલિટીઝ માટે, એ બધી બિલ્ડિંગ સર્વિસની અંદર આવશે. બરાબર, તો એ વસ્તુ છે, તો એકદમ કોમન સેન્સ જેવું છે. પછી એના ઓબ્જેક્ટિવ એન્ડ યુઝીસ ઓફ બિલ્ડિંગ સર્વિસીસ, તો એકદમ બેઝિક વસ્તુ છે, એ પણ તમે એક વખત વાંચી લેશો તો આરામથી બધું ખબર પડી જાય કે અચ્છા તો આ બધું જ હોય, અને આમાંથી કદાચ એમસીક્યુ પૂછે તો પણ આપણને ઓટોમેટિક આવડી જાય એવું બની શકે. પછી આ યુઝીસ ઓફ વેરિયસ બિલ્ડિંગ સર્વિસીસ છે, તો પ્લમ્બિંગ એટલે બધાને ખબર હોય, ઇલેક્ટ્રિસિટી એટલે બધાને ખબર હોય. HVAC નું ફૂલ ફોર્મ દોસ્તો પૂછી શકશે, અથવા એનો મતલબ શું છે. તો એમાં H એટલે હીટિંગ છે, V એટલે વેન્ટિલેશન છે, A અને C એટલે એર કન્ડિશનિંગ છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો, આગળ પણ આવશે. બરાબર, બાકી બેઝિક છે બધું દોસ્તો. આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ટીક કરજો. એપ્લિકેશન્સ ઓફ સર્વિસીસ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ. બરાબર, તો કેટલા ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે અને કોણે કર્યું છે, તો નેશનલ બિલ્ડિંગ કોડ NBC SP7 પણ કહેવાય. બરાબર, તો A to J આટલા બિલ્ડિંગો છે. બરાબર, આમાં એમસીક્યુ તમને ઘણી રીતના પૂછી શકશે, કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, અથવા તો એ કંઈક નામ આપી દેશે, એનો સમાવેશ આ છે એ કયા બિલ્ડિંગ તરીકે કન્સિડર કરવામાં આવે છે. આ બંને રીતે ક્વેશ્ચનો પૂછી શકે છે. બરાબર, તો એ વસ્તુ ધ્યાન રાખજો દોસ્તો. આ આઈએમપી છે, આમાંથી એમસીક્યુ હશે ને હશે. જેમ કે પૂછી લે તમને થિયેટર્સ છે તો એ કઈ ટાઈપનું બિલ્ડિંગ કહેવાય, તો એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય. બરાબર, બિઝનેસ બિલ્ડિંગ જોજો, મર્કેન્ટાઇલ બિલ્ડિંગ જોજો, ખાસ જોજો મર્કેન્ટાઇલ બિલ્ડિંગ દોસ્તો. એમાં શોપ ને સ્ટોર ને બધું મર્કેન્ટાઇલમાં આવશે, બિઝનેસમાં નહીં આવે. આ બેમાં ખાસ ધ્યાન રાખજો. પછી આ ઇન્ડસ્ટ્રીયલ બધાને ખબર પડી જાય, હજારડેસ બધાને ખબર પડી જશે, સ્ટોરેજ પણ બધાને ખબર પડી જશે. પછી આગળ વધીએ દોસ્તો, ક્લાસિફિકેશન ઓફ બિલ્ડિંગ સર્વિસીસ, ટોપિક નંબર 1.4. તો કેટલા ભાગમાં ક્લાસિફાય કરવામાં આવે છે, તો 4 અલગ અલગ ભાગમાં કરવામાં આવે છે. કયા છે? મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, બિલ્ડિંગ ઓપરેશન સિસ્ટમ છે, અને મલ્ટિપલ સર્વિસીસ છે. બરાબર, આમાં મિકેનિકલ સિસ્ટમમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે અહીંથી એમ પણ પૂછી શકે. તો એમાં HVAC સિસ્ટમ જે આપણે હમણાં જોયું, બરાબર, પ્લમ્બિંગ સિસ્ટમ છે એ મિકેનિકલમાં આવશે, ગેસ સપ્લાય આવશે, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ આવશે, આ બધું મિકેનિકલમાં આવશે. બરાબર, રિવર્સ ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે એ નીચેનામાંથી કઈ સિસ્ટમમાં એનો સમાવેશ થાય છે. બરાબર, તો ફાયર પ્રોટેક્શન આવે મિકેનિકલમાં, એ રીતના એ પૂછી શકશે. પછી આ પૂછી શકે, બરાબર, રેસિડેન્શિયલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે ને ઇન્ડસ્ટ્રીયલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે, તો તમને પૂછી શકે કે ભાઈ એલાર્મ ગોંગ છે અથવા તો ફાયર એલાર્મ સિસ્ટમ, એ તો જો કે બંનેમાં છે, અથવા તો ફોર્મ છે, અથવા તો આ બધી વસ્તુ છે એ કઈ સિસ્ટમ તરીકે કન્સિડર થાય છે, ઇન્ડસ્ટ્રીમાં થાય છે, રેસિડેન્શિયલમાં થાય છે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. કાર્બન ડાયોક્સાઇડ પણ છે ફાયર પ્રોટેક્શન માટે. ચાલો, પછી આવે છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પણ આ બધા ઇલેક્ટ્રિક સર્વિસને રિલેટેડ બધી વસ્તુઓ એની અંદર આવે છે. બરાબર, એ આપણને ખ્યાલ આવી જ જાય. આના ફૂલ ફોર્મ આવશે દોસ્તો, બરાબર, ખાસ ધ્યાન રાખજો. બિલ્ડિંગ ઓપરેશન સિસ્ટમ, એની અંદર બધી આ આવશે, લિફ્ટ આવશે, એલિવેટર્સ આવશે, એસ્કેલેટર્સ આવશે, મૂવિંગ વોકવે, પાર્કિંગ એક્સેટ્રા. બરાબર, મલ્ટિપલ સર્વિસીસમાં લોન સ્પ્રિંકલર્સ છે, એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ, વોટરપ્રૂફિંગ, ડેમ્પપ્રૂફ, એ બધું એની અંદર આપણને કન્સિડર કરવામાં આવતું હોય છે. હવે લાઇટિંગનો કન્સેપ્ટ આવે છે. બરાબર, તો લાઇટિંગ બરાબર હોવી જોઈએ. તો લાઇટિંગ દોસ્તો નેચરલ બનશે, આર્ટિફિશિયલ બનશે. પછી એઇમ્સ ઓફ ગુડ લાઇટિંગ, બરાબર, તો એના 3 એઇમ આપેલા છે, આ ખાસ વાંચી જજો એક વખત. ચલો, પછી પ્રિન્સિપલ ઓફ લાઇટિંગ અથવા તો એના રિક્વાયરમેન્ટ કયા કયા છે, તો અહીંયા જે મેં દોસ્તો અંડરલાઇન કરી છે ને એ વસ્તુ તમારે ખાસ વાંચવાની છે. બરાબર, શું છે? 150 લક્સ. બરાબર, પછી આ 0.7 શું છે? તો યુનિફોર્મિટી રેશિયો છે. બરાબર, આ ખાસ તમે તૈયાર કરજો. આ ટેબલ દોસ્તો, ટેબલ ખાસ. રિકમેન્ડેડ વેલ્યુઝ ઓફ ઇલ્યુમિનેશન. બરાબર, તો તમને તરત પૂછી નાખે કે ભાઈ રીડિંગ રૂમ માટે એ કેટલું ઇલ્યુમિનેશન હોવું જોઈએ, તો 300 લક્સ હોવું જોઈએ, આ એનો યુનિટ છે. બરાબર, તો આમાંથી એમસીક્યુ બની શકે, આ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. પછી આ લાઇટિંગ લેવલ્સ છે બધા, બરાબર, આમ લેવલ ધીમે 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 વધતું ગયું છે, તો અહીંથી તમને પૂછી શકે. આ છે ને લ્યુમિનન્સ રેન્જ કહેવામાં આવતી હોય છે. તો હાયર રેન્જ ક્યારે યુઝ કરવામાં આવે, જેમ કે આવી રીતના
અને લોઅર રેન્જ ક્યારે યુઝ કરવામાં આવે એના ક્રાઇટેરિયા તમને દોસ્તો આપેલા છે, બરાબર. એક વખત મસ્ત વાંચી લેજો, પ્રેમથી MCQ બને છે. ગ્લેર કોને કહેવાય, બરાબર. આપણી આંખો આમ અંજાઈ જાય એવું આપણે પ્રકાશ આવે એને આપણે ગ્લેર કહીએ ઇંગ્લિશની અંદર. તો ગ્લેરનો કન્સેપ્ટ શું છે, બરાબર, એ કેટલા ટાઈપની ગ્લેર છે એ ખાસ જોઈ લો, બરાબર. પછી આગળ કંઈ જરૂર નથી. આ ટર્મિનોલોજી ખાસ કરજો દોસ્તો, બરાબર. ટર્મિનોલોજી મોસ્ટ IMP છે. તો એમાં ફાઈ એટલે કે લ્યુમિનસ લક્ષ છે, લ્યુમેન છે, બરાબર. પછી લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે, પછી ઇલ્યુમિનન્સ છે બરાબર, એના યુનિટ અને શેના વડે બતાવવામાં આવે, એના કંઈ રિલેશન્સ છે, જેમ કે 1 લ્યુમેન એટલે કેટલા વોટ થાય. તો આમાંથી દોસ્તો સીધા MCQ પ્રેમથી રોકડા બને, તો આ ખાસ તૈયાર કરજો, બરાબર. અને રોકડા MCQ બને એના ઉપરથી યાદ આવ્યું દોસ્તો કે MCQનું મટીરિયલ આપણું અવેલેબલ છે BSનું, ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે, બરાબર. અને જેમને મેં આપી દીધું છે ઓલરેડી, જે લોકોએ પરચેસ કરી લીધું છે એમને પણ હજુ એક ફાઇલ હું અત્યારે બનાવી રહ્યો છું, એ આજ રાત સુધી બની જશે. તો એ ફાઇલ પણ તમને હું મોકલી દેવાનું છું, બરાબર, જે ઇંગ્લિશમાં છે, મારા હેન્ડ રિટનની અંદર આવશે. અને જેને હજુ પરચેસ કરવી હોય, આપણા વોટ્સઅપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી પરચેસ કરી શકશે. 100 રૂપીસ ચાર્જ રહેશે. અને આ માત્ર 100 રૂપીસ હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ને એ જ દિવસ પૂરતા છે અને આવતીકાલ પૂરતા જ છે, બરાબર, પછી નથી. તો આ દોસ્તો, બરાબર, આ બધી જે ટર્મિનોલોજી છે એ ખાસ તમારે તૈયાર કરવાનું છે. પછી આ છે નેચરલ લાઇટિંગ, એમાં રિલેટિવ અમાઉન્ટ ઓફ સ્કાય ઇલ્યુમિનન્સ ડિપેન્ડ્સ ઓન, આવું બધું ખાસ કરી નાખવાનું, કોના ઉપર ડિપેન્ડ કરે, એના હેતુ શું છે, પર્પઝિસ શું છે, ટાઈપ્સ હોય, એના ક્લાસિફિકેશન હોય, અને આવા ટેબલની અંદર આપેલું હોય ને બધું મોસ્ટ IMP જ હોય, બરાબર. તો આ સ્કાય ઇલ્યુમિનન્સની વેલ્યુઝ બધી તમને અલગ અલગ કન્ડિશનો માટે, અલગ અલગ ક્લાઇમેટ માટે તમને આપેલી છે. પછી ડે લાઇટ ફેક્ટર શું છે, બરાબર. તો ડે લાઇટ ફેક્ટર શું છે ખબર હોવી જોઈએ, તો એ વાંચી લ્યો, બરાબર. અને કયા સોર્સિસ છે એના એ તૈયાર કરી નાખો ખાસ. ચાલો, 3 સોર્સિસ છે. પછી આ ફૂલ ફોર્મ, એના 3 કમ્પોનન્ટ છે. ડે લાઇટ હેઝ અ 3 કમ્પોનન્ટ્સ, પ્રેમથી પૂછી નાખે, વિચ ઓફ ધ ફોલોવિંગ નોટ કમ્પોનન્ટ ઓફ અ ડે લાઇટ, બરાબર, કયો કમ્પોનન્ટ નથી, તો પ્રેમથી આમાંથી જે ન હોય એ આપી દેવાનું ઓપ્શનમાં. તો આ વસ્તુ યાદ રાખજો દોસ્તો. પછી આ ન્યુમેરિકલ્સ આવી ગયા. ન્યુમેરિકલ્સ આપણે કંઈ કરવાના રહેતા નથી, બરાબર. પછી IRC આપેલું છે, ઇન્ટરનલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ, તો એની ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને અહીંયા આપેલી છે, તો એ ખાસ તમારે તૈયાર કરવાની છે. પછી જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ઓપનિંગ ટુ અફોર્ડ ગુડ લાઇટિંગ છે, એમાં જે કંઈ આવી વેલ્યુઝવાળી વસ્તુ હોય ને એ એક વખત નજરમાંથી ફેરવી લેવી, બરાબર. આ મોસ્ટ IMP નથી, પણ એક વખત જરાક ફેરવી લેજો. હવે આર્ટિફિશિયલ લાઇટિંગ આવે છે, બરાબર. તો આર્ટિફિશિયલ લાઇટિંગ ક્યારે જરૂરી પડે, તો એના 2 અહીંયા કેસીસ આપેલા છે, બરાબર. પછી એ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો, આ કરજો ખાસ, બરાબર, આ ખાસ કરજો. આ પોઈન્ટ પણ કરજો. રિફ્લેક્શન ફેક્ટર ઓફ વોલ એન્ડ સીલિંગ ઓફ અ રૂમ, સીધો MCQ પ્રેમથી પૂછી નાખે તમને, બરાબર. હવે આગળ વધીએ દોસ્તો. ચાલો, હવે આવે છે વેન્ટિલેશન, નેસેસિટી ઓફ વેન્ટિલેશન. બધાને ખબર હોય વેન્ટિલેશનનો મતલબ શું છે, બરાબર. તો વેન્ટિલેશનનું ખાસ કરજો. અંડરલાઇન કરેલું છે દોસ્તો, બધું IMP છે, એ ખાસ તમારે કરવાનું છે. ચાલો, પછી ફંક્શનલ રિક્વાયરમેન્ટ ઓફ વેન્ટિલેશન સિસ્ટમ, બરાબર. તો એની અંદર આ 4 વસ્તુ ધ્યાન રાખજો, અને ડિટેલમાં એ લોકોએ સમજાવેલું છે. અને ખાસ પૂછશે આ, ધ મિનિમમ રેટ ઓફ એર ચેન્જ ઇન 1 hour, 1 per hour, એટલે કે 1 કલાકની અંદર એક વખત એર ચેન્જ રૂમમાંથી થઈ જવી જોઈએ. અને મેક્સિમમ રેટ કેટલો છે, 60 પર અવર. 1 કલાકમાં 60 વખત એર ચેન્જ થાય ત્યાં સુધી વાંધો નથી. એનાથી વધારે થાય તો સમજી લેવાનું વાવાઝોડામાં બેઠા હો તમે. આ વસ્તુ છે, સરસ છે, વાંચવાની મજા આવે એવું છે બધું, બરાબર. અને આ અલગ અલગ રૂમ માટે તમને એ મિનિમમ એર ચેન્જ આપેલા છે, તો પ્રેમથી સીધું પૂછી શકે, બરાબર. અહીંયા પણ અલગ અલગ ટાઈપના બિલ્ડિંગ માટે તમને એ અલગ અલગ એર ચેન્જ પર અવર આપેલું છે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. હ્યુમિડિટી દોસ્તો, બરાબર, એ પણ બેઝિક છે, બધાને ખબર જ હોય. તો હ્યુમિડિટીનું મતલબ પણ તમારે આ સમજી રાખવાનો છે. આની ડેટા, જે ન્યુમેરિકલ ડેટા આપેલો છે એ પણ કરવાનો છે ખાસ. ક્વોલિટી ઓફ એર છે, ટેમ્પરેચર છે, એમાં ઇફેક્ટિવ ટેમ્પરેચરનો મતલબ સમજી રાખજો દોસ્તો. ઇફેક્ટિવ ટેમ્પરેચરનો મતલબ શું થાય છે, બરાબર. તો it is an index which combines into a single value the effect of air movement, humidity અને temperature. આ ત્રણેયને ભેગું કરી અને એક પેરામીટરથી જ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે ટેમ્પરેચર ઇફેક્ટ, બરાબર. અને આ વસ્તુ છે વિન્ટર અને સમરમાં ટેમ્પરેચર, ઇફેક્ટિવ ટેમ્પરેચર કેટલું રાખવામાં આવતું હોય છે, તો 20 છે એ વિન્ટર માટે છે, સમર માટે 22 છે, યાદ રાખજો. MCQમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે આની. પછી ટાઈપ્સ ઓફ, તો એમાં નેચરલ છે અને મિકેનિકલ વેન્ટિલેશન છે.
નેચરલની અંદર તો આપણે જે ડોર્સ અને વિન્ડોઝ બધું પ્રોવાઈડ કરીએ છીએ એ નેચરલ વેન્ટિલેશન છે, બરાબર. ઓલામાં એસી આવી જશે. એ કેવી રીતના ફાઇન થાય રેટ ઓફ વેન્ટિલેશન, તો એનો ફોર્મ્યુલા યાદ રાખી લેજો, બરાબર. કેની વેલ્યુ કેટલી લેવામાં આવે તો બે અલગ અલગ કેસ માટે 0.6 અને 0.3 છે. સ્ટેક ઇફેક્ટ છે, આ વિન્ડ ઇફેક્ટ છે. વિન્ડ ઇફેક્ટ એટલે નોર્મલ, અહીંથી એન્ટર થયું ને અહીંથી નીકળી ગયું, એક જ રૂમમાં બારી હોય, અહીંથી એન્ટર થાય ને અહીંથી નીકળી જાય, એ પ્રમાણેનું છે. સ્ટેક ઇફેક્ટમાં શું હોય કે બે અલગ અલગ લેવલ ઉપર હશે, ઇનલેટ અને આઉટલેટ. તમે જોઈ શકો છો ફિગરમાં, ઇનલેટ નીચે છે, આઉટલેટ ઉપર છે, ઇનલેટ નીચે છે, આઉટલેટ ઉપર છે, અને સ્ટેક ઇફેક્ટ કહેવામાં આવે સાદી ભાષામાં. આટલું ખબર હોવી જોઈએ તમને, બરાબર, કે આ કેવા શું માગે છે એ. રેટ ઓફ વેન્ટિલેશન એનો આ ફોર્મ્યુલા છે, બરાબર. પછી આ બહુ ડિટેલિંગની અંદર બધું આપેલું છે, એ કાંઈ પ્રેમથી આપણે કરવાનું થતું નથી, બરાબર. પછી અહીંયા આપેલું છે મિકેનિકલ વેન્ટિલેશન અથવા તો આર્ટિફિશિયલ વેન્ટિલેશન, બરાબર. તો આ ખાલી એક વખત એની જે બધી અલગ અલગ સિસ્ટમ છે એ સિસ્ટમના નામ ખબર હોવી જોઈએ, અને સિસ્ટમમાં શું થતું હોય છે એટલું ખાલી ખબર કરી નાખશો તો ઇનફ છે, બરાબર. બાકી એટલું કે મોસ્ટ આઈએમપી નથી. આ સીલિંગ ફેન છે આર્ટિફિશિયલમાં, બરાબર. તો એનો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો, તો આ પહેલા ચેપ્ટરનું કામ પતી ગયું છે. શોર્ટ ક્વેશ્ચન ઉપર પ્રેમથી નજર ફેરવવાની દોસ્તો, પ્રેમથી. અને ક્યાં છે ને બ્લેન્ક્સ બનાવીને પણ તમને આપેલી છે, તો એ બ્લેન્ક્સ જો અહીંયા સરસ મજાની આ બધી બ્લેન્ક્સ આપેલી છે, બરાબર. તો આ બ્લેન્ક્સ સરસ રીતે વાંચી લેવાની, તૈયાર કરી લેવાની. ચાલો આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 2માં, ચેપ્ટર નંબર 2 છે ઇલેક્ટ્રિકલ સર્વિસીસ એન્ડ લેઆઉટ, બરાબર. તો એની અંદર હવે આપણે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર છીએ એવું તમે સમજજો, અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બહાર પડવાના છો જાણે, એ પ્રમાણેનું તમને અહીંયા બધું ડેટા આપવામાં આવેલો છે, બરાબર. તો પહેલો તો ડિફરન્ટ ટર્મ્સ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિકલ સર્કિટ, જે આપણે 8મા 9મા ધોરણમાં ભણતા એ, બરાબર. I = Q/T આ બધી છે, તો કદાચ એમાંથી પૂછવું હોય તો પૂછી શકે. એમ્પિયર છે, યુનિટ છે, કોનો? વિદ્યુત પ્રવાહનો, ગુજરાતીમાં આપણે કહેતા આઈ, બરાબર, ઇલેક્ટ્રિક કરંટનો. આ એમ્પિયરની ડેફિનેશન. EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર. ફૂલ ફોર્મ યાદ રાખજો. એ શું વસ્તુ કહેવા માગે છે એ વસ્તુ યાદ રાખજો, નીચે આ ડાર્ક લાઇનમાં આપેલું છે એ, બરાબર. પછી પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ શું છે એ યાદ રાખો. રેઝિસ્ટન્સ શું છે, સ્પેસિફિક રેઝિસ્ટન્સ શું છે, કંડક્ટર શું છે, ઇન્સ્યુલેટર શું છે, સેમી કંડક્ટર શું છે, કંડક્ટન્સ શું છે, કંડક્ટિવિટી શું છે, બરાબર. અને ખાલી ડેફિનેશનો તૈયાર કરો. અને પાવર, વર્ક, બરાબર. આ બેઝિક બધી વસ્તુઓ છે. એનર્જી 14 ડેફિનેશનો તમને અહીંયા આપવામાં આવેલી છે, એમાંથી હશે જ એક બે તો હોવી જ જોઈએ એવું મને લાગે છે, બરાબર. પછી EMF ને પોટેન્શિયલનો ડિફરન્સનો ફરક છે તો ઠીક વાત છે. પછી ડીસી કરંટ ને એસી કરંટ છે, આપણે આવી જ ગયું છે. ડાયરેક્ટ કરંટ ને અલ્ટરનેટ, એના આ સિમ્બોલ આપેલો છે ડાયરેક્ટ કરંટનો, આ અલ્ટરનેટ કરંટ છે, બરાબર. એ બેઝિક છે, એ ઠીક વસ્તુ છે, એમાંથી કંઈ એટલું ખાસ ન હોય. પછી સમ ફંડામેન્ટલ્સ છે, એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી દોસ્તો, બરાબર. લ્યુમેન આગળ આવી ગયું છે, આ બધું જવા દઈએ આપણે. પછી આ ટેકનિકલ ટર્મ્સ રિલેટેડ ટુ વાયરિંગ દોસ્તો, બરાબર. તો ફ્યુઝ તો કોમન નામ છે, બધાને આપણને ખબર જ હોય ફ્યુઝ શું છે, બરાબર. બે ટાઈપના છે આ ફ્યુઝ. MCB, બરાબર, મિનિએચર સર્કિટ બ્રેકર, એનું ફૂલ ફોર્મ દોસ્તો પૂછી શકે તમને, IMP છે. પછી ELCB નું પણ પૂછી શકે દોસ્તો, એ પણ તમને IMP છે. RCCB નું પણ પૂછી શકે, બરાબર. તો આ બધું IMP છે દોસ્તો, તો ખાસ તૈયાર કરજો. અહીંયા કલર કોડિંગ તમને આપેલું છે, બરાબર, એ પણ સરસ મજાનું IMP છે, તો એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રેમથી MCQ બની શકે છે. પછી અર્થિંગ આવે છે, બરાબર. તો અર્થિંગના ટાઈપ્સ આપેલા છે, વાયર, રોડ, પાઇપ અને પ્લેટ અર્થિંગ. તો આ યાદ રાખજો, ટાઈપ્સ પણ આરામથી તમને પૂછી શકે. સિમ્બોલ રિલેટેડ ક્વેશ્ચન દોસ્તો મને નથી લાગતું કે તમને આવતીકાલે પૂછી શકે, કારણ કે જે ફોર્મેટમાં એક્ઝામ લેવાઈ રહી છે એ ઓનલાઈન ફોર્મેટમાં સિમ્બોલિક ફોર્મમાં પૂછવું એ પ્રેક્ટિકલી છે જ નહીં, અને પોસિબલ નથી એવું મને લાગે છે. કારણ કે અત્યાર સુધીના ડિગ્રી ડિપ્લોમાના એક પણ પેપરમાં સિમ્બોલના ફોર્મમાં એક પણ ક્વેશ્ચન નથી આવ્યો. બની શકે એમ હતા અમુક પેપરોની અંદર, પણ નથી જ બનાવ્યા, બરાબર. આમ તો બને જ, ઓફલાઈન હોય તો તમને આમાંથી ક્વેશ્ચન આવે ને આવે જ, પણ ઓનલાઈનમાં આની શક્યતાઓ નહિવત છે દોસ્તો, નહિવત, બરાબર. તો એ વસ્તુ છે. આ ફૂલ ફોર્મ કે એવું ક્યાંય આવતું હોય તો એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, બાકી નહીં કરો તો ચાલશે, બહુ વાંધો નહીં આવે. ચાલો, અથવા પૂછે તો કેવા પૂછી શકે, જે આલ્ફાબેટના ફોર્મેટમાં હોય ને આ પૂછી શકે, કારણ કે આ લોકો એક્સ ટાઈપ કરી શકે તો એક્સ બનાવી દે આને, બરાબર, એવું આવી શકે, બાકી તો નહીં જ આવે.
પછી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ છે દોસ્તો, બરાબર. તો એની અંદર સ્વિચ છે, બધા જાણે છે, 1 વે સ્વિચ નોર્મલ હોય, 2 વે સ્વિચ, બરાબર. આ પણ હવે કોમન થઈ ગઈ છે, બધાના ઘરે હોય જ છે 2 વે સ્વિચીસ પણ, એટલે બે અલગ અલગ જગ્યાએથી ઓપરેટ થઈ શકે. પુશ બટન છે, પુલ સ્વિચ છે, બરાબર. સ્વિચના ટાઈપ્સ યાદ રાખવાના. પછી લેમ્પ હોલ્ડર ને જો કેટલું બધું છે, બધું આ આપણે ઇલેક્ટ્રિકની અંદર આવી ગયા છીએ સિવિલમાંથી અત્યારે, આપણને એવું લાગે, બરાબર. કારણ કે જે ઘરની અંદર રહી છે એની બધી સર્વિસ છે, એટલે બિલ્ડિંગ સર્વિસીસની અંદર આવે, એમાં કંઈ ખોટું નથી, બરાબર. આવે. પછી આ વાયરિંગ છે દોસ્તો, એનું બધું આપેલું છે, બરાબર. કઈ કઈ ટાઈપના વાયર બધા અવેલેબલ છે તો યાદ રાખજો, પૂછી શકશે ફૂલ ફોર્મ. ફૂલ ફોર્મ તો જ્યાં આવતા હોય ત્યાં તૈયાર કરી જ દેજો, હશે ને હશે જ, બરાબર. ફૂલ ફોર્મના 1-2 ક્વેશ્ચનો હોય જ છે, એટલે એ ખાસ તૈયાર કરજો. બહુ ડિટેલમાં નહીં જાવ તો વાંધો નથી. સિસ્ટમ્સ ઓફ વાયરિંગ, બરાબર. તો ખાલી સિસ્ટમ તો નામ યાદ રાખી લો, પછી બીજું યાદ નહીં રાખો તો વાંધો નથી. અને વિશેષમાં આ પેપર મને જૂનું મળી ગયું છે, તો એનું સોલ્યુશન કરીને પણ તમારી સાથે એ શેર કરી દઈશ, બરાબર. આજે થશે તો આજે, બાકી કાલ સવારે બને એટલું વહેલું કરવાનો પ્રયત્ન કરીશ. ચાલો, પછી આ બધું વાયરિંગનું જ કામ હાલે છે દોસ્તો, બરાબર. પછી આખું લેઆઉટ ઓફ અ ટિપિકલ હાઉસ વાયરિંગ છે, ઠીક છે, આવું કંઈ જરૂરી નથી, બરાબર. આ એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ રહેતું નથી. આ બધું મેઇન સ્ટેપ છે એ ખબર હોવી જોઈએ. આ તો હવે એના આખું કેલ્ક્યુલેશન પર્પઝ આવી ગયું, એસ્ટિમેટ કરવાનું, બરાબર. આ ચેપ્ટર નંબર પતી ગયું. જો ફૂલ ફોર્મ ને બધા આપેલા છે સરસ શોર્ટ ક્વેશ્ચનની અંદર, તો શોર્ટ ક્વેશ્ચન્સ બધા ખાસ એક વખત જોઈ લેવા. ચેપ્ટર નંબર 3 મિકેનિકલ સર્વિસીસ ઇન બિલ્ડિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે થાકી ગયા હોય તો મને પોઝ કરી શકો છો, તમે સ્વિચ જસ્ટ ટચ કરશો તો હું બોલતો બંધ થઈ જઈશ, બરાબર. આ સિસ્ટમ તમને આ રેકોર્ડેડ વિડીયોમાં અવેલેબલ છે, લાઈવમાં અવેલેબલ ન હોય. ચલો, તો ક્વેશ્ચન નંબર 3માં ઇન્ટ્રોડક્શન તો ઠીક વસ્તુ છે. મિકેનિકલ સર્વિસમાં કોનો સમાવેશ થાય છે એ તમને અહીંયા આપેલું છે, બરાબર. હવે એક એક વસ્તુ બધી આવશે એની અંદર. લિફ્ટ અથવા તો એલિવેટર્સ, બરાબર. તો લિફ્ટમાંથી MCQ હશે ને હશે, કાલે યાદ રાખજો. આ લિફ્ટ ટોપિક છે ને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, હા. તો લિફ્ટ કોને કહેવાય એ યાદ રાખવાનું છે. પછી લિફ્ટની આખી મિકેનિઝમ છે એ ઠીક વસ્તુ છે. આ ટાઈપ્સ ઓફ લિફ્ટ યાદ રાખજો, એમાંથી આવી શકે. બેઝડ ઓન યુઝ, બેઝડ ઓન ધ પાવર સપ્લાય ને બેઝડ ઓન ધ સ્પીડ, 3 પ્રકાર એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે, અને એના ટાઈપ્સ છે, બરાબર. નીચે પછી આ બધું જે હાઇલાઇટેડ કરેલું વર્ડ્સ હોય ને દોસ્તો, એ તો વાંચવું જ રહ્યું, બરાબર. એ તો IMP જ હોય, બરાબર. એકદમ ઇઝી છે ને બેઝિક છે, મેં તો વાંચેલું છે, બરાબર. તમે એક વખત વાંચી લેજો. પછી કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ ઓફ અ લિફ્ટ, તો આમાંથી MCQ ખૂબ બનશે, બરાબર. જેમ કે પહેલો છે કે ઇન એવરી બિલ્ડિંગ વિથ ધ હાઇટ મોર દેન 15 મીટર એટલીસ્ટ 1 લિફ્ટ શુડ બી પ્રોવાઇડેડ. 15 મીટરની હાઇટ હોય એટલે એમાં એક તો હોવી જ જોઈએ, બરાબર. 24 મીટર થાય તો 2 ખપશે. તો આવી રીતના બધી માહિતી છે, એમાંથી તમને પૂછી શકે, બરાબર. એવી માહિતી અહીંયા પણ છે, તો અહીંથી પણ એ આવી શકશે દોસ્તો. તો આ લિફ્ટનું તો ખાસ નિરાંતે વાંચજો, એકદમ સિદ્ધતાઈથી વાંચજો, બરાબર. આમાંથી ઘણું આવવાનું છે. કમ્પોનન્ટ ઓફ અ લિફ્ટ છે દોસ્તો, તો બધા કમ્પોનન્ટ એક વખત નજરમાં ફેરવી લેજો, અને બહુ ડિટેલમાં એ વસ્તુ આપશે. લિફ્ટ કાર કોને કહેવાય? તો જે વસ્તુ છે જેની અંદર તમે ઊભા રહી અને નીચેથી ઉપર જાઓ છો, બરાબર, એ કેબિન, એ લિફ્ટ કાર છે ટેકનિકલ ભાષાની અંદર. તો એ ખબર હોવી જોઈએ એનો મતલબ, લિફ્ટ કાર વસ્તુ શું છે, બરાબર. એમાં આ બધી ડેફિનેશન, 4 પેસેન્જર હોય તો એના ઇન્ટરનલ ડાયમેન્શન આટલા હોવા જોઈએ, 6 હોય તો આટલા, 8 હોય તો આટલા, 700 mm થી ઓછું એનું ઇન્ટરનલ ડાયમેન્શન હોવું જ ના જોઈએ, બરાબર. આ ફિક્સ છે. તો આ તમને NBC કહી રહ્યું છે, નેશનલ બિલ્ડિંગ કોડ. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાની છે. લિફ્ટ વેલ કોને કહેવાય અથવા લિફ્ટ શાફ્ટ? તો એ આખો જે લિફ્ટનો માર્ગ છે, બરાબર, એની જે સ્પેસ છે ફ્રોમ ટોપ ટુ બોટમ, જેનામાં એ ઉપરથી નીચે વહન થશે, એ આખી લિફ્ટ વેલ કહેવાય અથવા શાફ્ટ કહેવામાં આવે છે. એટલી ખબર હોવી જોઈએ, બરાબર. પછી એમાં કોઈ એવી આ જો માહિતી છે, એના ડાયમેન્શન કેટલા હોવા જોઈએ લિફ્ટ વેલના, તો એ ધ્યાનમાં રાખવાનું તમારે, બરાબર. લિફ્ટ પીટ કોને કહેવાય? તો નીચે જે ખાડો કરવામાં આવતો હોય છે એને લિફ્ટ પીટ કહેવાય, બરાબર. એ કેટલા ડેપ્થનો હોય છે અને એ બધું ડાયમેન્શન ને બધું આપેલું છે, તો એ વસ્તુ તમે ધ્યાનમાં રાખો, બરાબર. મશીન રૂમ, જે કંટ્રોલ રૂમ કહેવાય, ઓપરેટ કરવા માટે યુઝ થતો હશે. લેન્ડિંગ ડોર છે, આગળ દરવાજા હશે, બરાબર. એની સાઇઝ તમને આપેલી છે, મિનિમમ કેટલી હોવી જોઈએ. તો એ બધી વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની છે. આ રન બાય શું છે, હોઇસ્ટ વે શું છે, કોલ ઇન્ડિકેટર્સ, બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. અંડરલાઇન તમને દેખાઈ રહી છે એ ખાસ વાંચજો, બરાબર. ચાલો, પછી આ પ્લાનિંગ અ લિફ્ટ ફોર ઓફિસ બિલ્ડિંગ, બરાબર. તેમાં આ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર. આ બધી વસ્તુ પાછી ડિટેલમાં પણ સમજાવી છે. પછી આ જે હોય ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ, એની હેન્ડલિંગ કેપેસિટી આટલી હોવી જ જોઈએ, બરાબર. પછી આ ક્વોલિટી ઓફ સર્વિસ ને ક્વોન્ટિટી ઓફ સર્વિસ છે દોસ્તો, એટલે આ બે ખાસ તૈયાર કરજો, આમાંથી MCQ બનશે,
બરાબર. શું કહેવા માંગે છે, ક્વોન્ટિટી ઓફ સર્વિસ ને ક્વોલિટી ઓફ સર્વિસ. તો બબે ત્રણ લીટી પહેલી વાંચશો ને એટલે ખબર પડી જશે. બરાબર. વેઇટિંગ ટાઈમના આધારે ક્વોલિટી ઓફ સર્વિસ આપવામાં આવે છે. તમને પ્રેમથી પૂછે 45 સેકન્ડનો વેઇટિંગ ટાઈમ હોય લિફ્ટમાં, તો ક્વોલિટી ઓફ સર્વિસ કેવી કહેવાશે? પુઅર કહેવાશે. બરાબર. તો આ યાદ રાખજો. સ્પીડ ઓફ કાર, તો આ નંબર ઓફ ફ્લોર માટે તમને સ્પીડ આપવામાં આવેલી છે. પછી હેન્ડલિંગ કેપેસિટી ફાઇન્ડ કરવી હોય તો આ સૂત્રથી તમે ફાઇન્ડ કરી શકો છો. પછી વેઇટિંગ ઇન્ટરવલ ફાઇન્ડ કરવો હોય તો આ સૂત્રથી ફાઇન્ડ કરી શકો છો. બરાબર. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી આ કન્વેયર આવ્યા, કન્વેયર બેલ્ટ, જે આપણે આગળ પણ આવી ચૂક્યા છે. બરાબર. સીપીએમમાં કે એમાં કંઈક હતા કન્વેયર્સ અલગ અલગ, બધા કોન્ક્રીટ ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય. બરાબર. કોઈ પણ ડાયરેક્શનમાં એમાં બેલ્ટ કન્વેયર આવે ને આ બધું છે. તો બધું બેઝિક છે, બધું આપણે વાંચી ગયા છે, પણ આમાં ડિટેલમાં છે. આપણે જે ઓલા સબ્જેક્ટમાં આવ્યું છે એના કરતાં આ ડિટેલમાં છે. આ ફિગર મને યાદ છે, ફિગર તમને ત્યાં પણ હતી. DRCSમાં તો ન જોઈએ, પછી સીપીએમમાં જ હોય તો એ સીપીએમમાં જ હતું ક્યાંક. બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ હતું ને, ઇક્વિપમેન્ટ મેનેજમેન્ટ, એમાં હતું આ. બરાબર. તો એક ખાસ તમારી રીતના જોઈ લેજો. હવે આની અંદર આવે છે એસ્કેલેટર્સ. આ નવું છે. બરાબર. મૂવિંગ સ્ટેરકેસ, બધા એનો લાભ લીધો છે. મોલની અંદર આપણને જોવા મળે છે. બરાબર. પછી આપણને રેલવે સ્ટેશનોની અંદર આપણને જોવા મળે, એરપોર્ટની અંદર આપણને જોવા મળે છે એસ્કેલેટર્સ. બરાબર. મજા આવે એસ્કેલેટરમાં. તો એસ્કેલેટર છે. તો એ શું છે, એની એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ખાસ દોસ્તો અહીંયાથી જોજો. અહીંથી ઘણા બધા ન્યુમેરિકલ ડેટા છે, માહિતી છે બધી. બરાબર. તો એમાંથી MCQ આવી શકશે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પછી આ બધા જે હાઇલાઇટ બધી વસ્તુ કરેલી છે, આ ન્યુમેરિકલ વેલ્યુઝ છે બધી, એ ખાસ એક વખત તમારે નજરમાં ફેરવી લેવાની શાંતિથી. એની હેન્ડલિંગ કેપેસિટી આપેલી છે. બરાબર. ઠીક વસ્તુ છે. એના એડવાન્ટેજ આપેલા છે. તો આ નાનો ટોપિક છે. બરાબર. પછી એર કન્ડિશનિંગ, આપણી એસી હોય ને ઘરે, એસી એના ઉપરથી છે. એના પર્પઝ શું છે? બરાબર. બસ ટાઢા થઈ જાય આપણે, એના પર્પઝ છે. આપણે તો એટલી જ ખબર હોય. પણ અહીંયા અલગ અલગ 15 પર્પઝીસ આપેલા છે. જુઓ તો ખરા થિયોરિટિકલી. સમ ડેફિનેશન્સ દોસ્તો, તો આ ખાસ કરજો. બરાબર. એમાં આ ખાસ વર્ડ સમજજો. આ પૂછાય, મને પેપર કાઢવું હોય તો હું આ પૂછું સાયકોમેટ્રી ઉપરથી ક્વેશ્ચન. બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને અહીંયા પણ બધી વસ્તુઓ આપેલી છે. બરાબર. ટર્મિનોલોજી, તો એ પણ ખાસ તૈયાર એક વખત જોઈ લેવાની છે, વાંચી લેવાની છે. એમાંથી MCQ આપવાની પૂરી સંભાવના હોય છે. ક્લાસિફિકેશન ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ, તો એની અંદર 3 રીતે ક્લાસિફિકેશન એનું કરવામાં આવે છે. બરાબર. યાદ રાખજો. હવે પાછું ડિટેલની અંદર તમને બધું આપવામાં આવેલું છે. આમાંથી પણ બધા ક્વેશ્ચનો બની શકે. બધા ટાઈપ્સ ઓફ સાયકલ છે, સાયકલ ઓફ ઓપરેશન કન્સિસ્ટ, તો એ બધું ખબર હોવી જોઈએ. સાયકલ ઓફ ઓપરેશન કન્સિસ્ટ આ જ વસ્તુ છે. પાછી ડબલ વખત થઈ ગયું લાગે છે સમર એર કન્ડિશનિંગ. ચાલો, પછી એસેન્શિયલ ઓફ કમ્ફર્ટ એર કન્ડિશનિંગ, તો શું વસ્તુની જરૂરિયાત હોવી જોઈએ, કયા કંટ્રોલ હોવા જોઈએ? ટેમ્પરેચર, હ્યુમિડિટી, એર વેલોસિટી અને એર ક્વોલિટી. બરાબર. આ કંટ્રોલ એની અંદર હોવા જોઈએ. તો આ ખાસ તૈયાર કરજો. બરાબર. આમાં જે અંડરલાઇન કરેલી છે, હાઇલાઇટેડ વર્ડ હોય, બરાબર, એ ખાસ તૈયાર કરવાના છે. વેરિયસ ટાઈપ્સ ઓફ હ્યુમિડિસ્ટેટ છે, તો હ્યુમિડિસ્ટેટ આટલા વસ્તા છે, ધ્યાન રાખજો. પછી સિસ્ટમ્સ ઓફ એર કન્ડિશનિંગ, કેટલી સિસ્ટમ છે? 1 અને 2. બરાબર. ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ એક્સપાન્શન. વિન્ડો એર કન્ડિશનિંગ, બરાબર, જૂનું થયું વિન્ડો એર કન્ડિશનિંગ. આ વસ્તુ એ છે. એક તો બધા એના અલગ અલગ બધા કમ્પોનન્ટ છે, એના બધા પર્પઝીસ આપેલા છે. અમુક તો આમ જોઈને ખબર પડી જાય કે ભાઈ એનું કામ શું હશે, કમ્પ્રેસર, કન્ડેન્સર ને. બરાબર. એક વખત ખાલી નજરમાં ફેરવી લેજો. IMP છે, મોસ્ટ IMP નથી. પછી સ્પ્લિટ એર કન્ડિશનિંગ સિસ્ટમ. બરાબર. નવી ટેકનોલોજી વિન્ડોથી પછી આગળ આવ્યા આપણે. તો એમાં 2 હોય ને, આઉટડોર સેક્શન હોય, ઇન્ડોર સેક્શન હોય, 2 યુનિટ હોય. એક આપણા રૂમની અંદર લાગે છે, એક બહાર લાગે છે. તો એ બધું ડિટેલમાં સમજાયું છે. બરાબર. આઉટડોરમાં કમ્પ્રેસર, કન્ડેન્સર આવે, ઇન્ડોરની અંદર આ બધા આવે, એ બધી વસ્તુઓ છે. ઠીક છે. એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એક વખત પ્રેમથી ખાલી જોઈ લેવાના. હવે આવે છે સેન્ટ્રલ એર કન્ડિશનિંગ. બરાબર. તમે મોટા મોલની અંદર જાઓ, થિયેટરની અંદર જાઓ, તો આખું સેન્ટ્રલી એર કન્ડિશનિંગ હોય છે. હવે તો મોટા ઘર પણ સેન્ટ્રલ એર કન્ડિશનિંગ એમની અંદર પણ આપણને જોવા મળતું હોય છે. તો એના રિલેટેડ બેઝિક માહિતી છે, જરાક પ્રેમથી આ ઉપરથી એક વખત જોઈ લેવાની છે. બરાબર. કોઈ ડિટેલમાં એટલું IMP નથી. બરાબર. પ્રેમથી છોડી દેવાનું, ડિટેલિંગ નથી કરવાનું. એર ક્લિનિંગ, તો એનું આ મેથડ ઓફ એર ક્લિનિંગ છે, એ યાદ રાખજો. બરાબર. હવે આ ચાલો શોર્ટ ક્વેશ્ચન્સ આવી ગયા. બરાબર. આ જુઓ, તમને બનાવીને આપેલી છે. બરાબર. બ્લેન્ક્સ, તો એ ખાસ જોવાની તમારે.
બહુ શોર્ટ અને સ્વીટની અંદર બધા ક્વેશ્ચનો આપેલા હોય છે. चैप्टर नंबर 4 फायर प्रोटेक्शन अकाउस्टिक्स एंड साउंड इंसुलेशन में आप सभी का हार्दिक स्वागत है. पधारिए, आइए. પહેલું આવશે એમાં ફાયર પ્રોટેક્શન. ફાયરને રિલેટેડ ભણશું. પછી એકોસ્ટિક ને સાઉન્ડ આવશે. એકોસ્ટિક ને સાઉન્ડ યાદ કરજો, ફિઝિક્સમાં પણ આવતું આપણને, એ બધું એમાં રિપીટ થશે. હવે તો કોઝિસ ઓફ ફાયર, બરાબર, એ તો બધાને ખબર જ હોય છે, એના કારણે થતી હોય છે ફાયર, બરાબર, કોમન સેન્સનો પ્રશ્ન બની જાય. પ્રિકોશન્સ ઓફ મેજર એ ઠીક વસ્તુ છે, આગળ સારું આવવાનું છે. આ ઇફેક્ટ ઓફ ફાયર, આ ખાસ યાદ રાખજો, કયા કયા ગેસ તમારા પ્રોડ્યુસ થાય ફાયર થાય ત્યારે. આમાંથી એમસીક્યુ હોવો જ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ છે અને નાઇટ્રોજન સલ્ફાઇડ છે, બરાબર, આટલા થાય છે. અને ફાયર થાય ત્યારે 800 ડિગ્રી જેટલું થતું હોય છે ટેમ્પરેચર, બરાબર. અને હ્યુમન બોડી છે એ 65 to 120 ડિગ્રી જેટલું જ એ કહેવાય ને કે સહન કરી શકે છે, એનાથી વધારે નહીં જ, બરાબર. તો એ વસ્તુ યાદ રાખજો. આમાંથી એમસીક્યુ બની શકે, આ બની શકે, અહીંયાથી બની શકે, અહીંયાથી પણ બની શકે, પણ આ ના બને, કોમન સેન્સ છે. 21% હવાની અંદર ઓક્સિજન છે, આપણને ખબર જ છે, બરાબર. પણ આ બધું છે એમાંથી એક વખત જોઈ લેજો. ફાયર હઝાર્ડ, આમાંથી એમસીક્યુ બનવાની પૂરેપૂરી શક્યતા છે. કેટલા ટાઈપના છે દોસ્તો? 3 ટાઈપના છે. પર્સનલ હઝાર્ડ, ડેમેજ હઝાર્ડ ને એક્સપોઝર હઝાર્ડ, બરાબર. પર્સનલ એટલે કે આપણને જે નુકસાન થાય એને, એટલે કે બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં આગ લાગી તો બિલ્ડિંગની અંદર જે બધી સજીવ વસ્તુઓ છે, સજીવ વ્યક્તિઓ છે, નોટ વસ્તુ, સજીવ વ્યક્તિઓ બધી છે, એને જે બધું નુકસાન થાય છે, બરાબર, બિલ્ડિંગને યુઝ કરનાર બધી વ્યક્તિઓને, તો એને કહેવાય પર્સનલ હઝાર્ડ, બરાબર. આ વાત યાદ રાખજો. પછી અહીંયા તમને આ એનબીસીના આપેલું છે ને, એનબીસીમાંથી તો એમસીક્યુ હોવાના જ છે. કેટલે બધી એની રિક્વાયરમેન્ટ, ગાઈડલાઇન્સ, રિકમેન્ડેશન્સ બધું આપેલું છે, એમાંથી હશે ને હશે, તો આ પણ એક વખત ખાસ ધ્યાનમાં રાખજો. ડેમેજ હઝાર્ડ એટલે શું દોસ્તો? તો ડેમેજ હઝાર્ડ એટલે સ્ટ્રક્ચરને પોતાને જે નુકસાન થયું છે ફાયરના કારણે, બરાબર, એ એટલે નિર્જીવ વસ્તુ, સ્ટ્રક્ચર, બિલ્ડિંગ, તો એને કહેવાય ડેમેજ હઝાર્ડ. આ પહેલી લાઇનમાં જેની બધો કન્સેપ્ટ આપેલો છે, આ યાદ રાખો. એના 3 ટાઈપ છે, બરાબર. જો ફાયર રેઝિસ્ટન્સ 4 અવર હોય તો એને ટાઈપ 1 બિલ્ડિંગ કહેવાય અકોર્ડિંગ ટુ એનબીસી. ટાઈપ 2માં 3 અવર આવશે ફાયર રેઝિસ્ટન્સ, બરાબર. તો આ આઈએમપી કહેવાય. એકદમ આવા એકદમ આઈએમપી જે કહું છું ને, તો ખાસ જોજો બધા. એક્સપોઝર હઝાર્ડ છે દોસ્તો, બરાબર. તો એ શું છે? તો જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તો એ બિલ્ડિંગની આસપાસના વિસ્તારમાં આગના કારણે જે નુકસાન થયું હોય, તો એને આ કહેવાય એક્સપોઝર હઝાર્ડ, બરાબર. 3 વસ્તુ છે. એક તો અંદર રહેનાર વ્યક્તિઓને, પછી બિલ્ડિંગ પોતાને, અને બિલ્ડિંગની આસપાસના લોકેશનમાં જે કંઈ છે એને. તો આ 3 પ્રકારના હઝાર્ડ તમને અહીંયા આપવામાં આવેલા છે. વોટ ઇઝ ફાયર લોડ, બરાબર. તો આ ફાયર લોડની ડેફિનેશન તમે ખાસ તૈયાર કરી નાખજો, બરાબર. અહીંયા તમને આપેલું છે ફાયર લોડ 3 ટાઈપના હોય છે, લો, મોડરેટ, હાઈ. પછી આ ખાસ તૈયાર કરી નાખજો, બરાબર, શું કહેવા માંગે છે. વળી અહીંયા જનરલ રિક્વાયરમેન્ટ ઓફ ફાયર રેઝિસ્ટિંગ બિલ્ડિંગ, તો આ પણ ખાસ એક વખત જોઈ લેવાનું. એનબીસીનું હોય એટલે આઈએમપી જ હોય, બરાબર. આ એટલું કંઈ આઈએમપી નથી. ચાલો, સ્મોક વેન્ટિલેટિંગ ને ઠીક વસ્તુ છે, આ બધું એ જ ચાલતું આવે છે, અલગ અલગ. આ ક્લાસ પાડેલા છે અલગ અલગ, બરાબર. આવું હોય તો ક્લાસ 1 કહેવાશે, આવું હશે તો ક્લાસ 2. એક વખત એ જોઈ લેવાનું, બરાબર. આ બધા હાઇલાઇટેડ વર્ડ્સ છે, તો એ તો પ્રેમથી વાંચવા જ પડે આપણને, બરાબર. તો એ ખાસ જોઈ લેવાના. આ વસ્તુ છે, બરાબર. આ પણ જોજો ખાસ. પછી અહીંયા મેં બધું ટીક કર્યું છે, બરાબર, સારું લાગ્યું છે એટલા માટે, તો એ પણ જોજો, બરાબર. ન્યુમેરિકલ વેલ્યુઝ બધી આવતી હોય તો એ પણ વસ્તુ તમારે જોવાની છે. ફાયર ટાવર શા માટે મૂકવામાં આવે છે, આ યાદ, આ એમ સારું છે. ફાયર લિફ્ટ મૂકવામાં આવતું હોય છે. રેમ્પનો છે એ સ્લોપ આનાથી વધારે ન હોવો જોઈએ, એવું બધું છે. ઇમરજન્સી અને એસ્કેપ લાઇટિંગ, બરાબર. તો એની અંદર પણ આ છે, 10 લક્ષથી વધારે ઓછું ન હોવું જોઈએ. તો આ ખાસ તમે પ્રેમથી વાંચજો. ચાલો, પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાયર રેઝિસ્ટિંગ મટીરિયલ, બરાબર. તો એની કેરેક્ટરિસ્ટિક્સ એમાં જે બધા મટીરિયલની આપેલી છે તમને, એમાં નોન કમ્બસ્ટેબલ છે અને કમ્બસ્ટેબલ છે. પછી આ છે અલગ અલગ મટીરિયલ માટેનું પણ તમને પ્રોપર્ટીઝ આપેલી છે સ્ટોનની, બરાબર. આટલું આઈએમપી નથી ખાસ, બરાબર. યાદ રાખજો કે અહીંયા વસ્તુ આપેલી છે, કાલે પૂછાય તો કદાચ વાંધો આવવો જોઈએ નહીં પેજ ફેરવવામાં. चलो आगे बढ़ते हैं आगे. फायर रेजिस्टન્ટ કન્સ્ટ્રક્શન, બરાબર. તો આ એના બધા ધ્યાન રાખવામાં આવતું હોય છે આ બધી વસ્તુઓનું, ઠીક વસ્તુઓ છે. પછી હવે પાછળ તમે પહોંચો તો થાકી જશો વાંચીને, સમજ્યા. પછી પેજ પ્રેમથી ઉછળતા આવશે આમ.
પછી અહીંયા છે ફાયર ડિટેક્શન્સ અને ફાયર એક્સટિંગ્યુશિંગ સિસ્ટમ, બરાબર. તો એ ખાસ યાદ રાખજો, ફાયર ડિટેક્શનમાં 1 2 છે, એક્સટિંગ્યુશિંગની અંદર આટલું બધું છે સિસ્ટમ્સ, બરાબર. તો આ કેવું કહેવાય કે આમ ફાયર આમ દરરોજ તો ના થાય પણ 5 વર્ષમાં 1 વખત થવાના ચાન્સીસ હોય તો એના માટે બધી તકેદારી આપણને રાખવી પડે, કારણ કે જ્યારે થાય ત્યારે નુકસાન બહુ જ આપણને વેઠવું પડતું હોય છે, બરાબર. આપણે જોયું ને કે આપણને નુકસાન થતું હોય છે, બિલ્ડિંગને નુકસાન થતું હોય છે, એની આસપાસની બિલ્ડિંગોને નુકસાન થતું હોય છે, એટલે એના માટે કરીને બધી ખાસ વસ્તુઓ બધી ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, બરાબર. જવા દો. હવે અકોસ્ટિકની અંદર આવી જાઓ, બરાબર. અકોસ્ટિક એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેશન. તો અકોસ્ટિકનો મતલબ ખબર હોવો જોઈએ, બરાબર. અને શું ડિઝાઇન કરવા માટે આ કન્સેપ્ટ ખબર હોવો જોઈએ અકોસ્ટિકનો, તો જ્યાં આ થિયેટર સિનેમા હોલના બધા માટે આવશે, બરાબર. સાઉન્ડ કોને કહેવાય, નોઇઝ કોને કહેવાય, આ મ્યુઝિકલ સાઉન્ડ હોય અને કોકનો ઘોઘરો અવાજ હોય એને નોઇઝ કહેવામાં આવે, બરાબર. તો નોઇઝના ફોલોવિંગ આર ધ ઇફેક્ટ ઓફ ધ નોઇઝ છે, બધી ઠીક વસ્તુ છે, આ કોમન સેન્સ જેવું છે દોસ્તો, બહુ વાંધો નહીં આવે. પછી ઓડિબલ સાઉન્ડની કેરેક્ટરિસ્ટિક્સ, તેમાં ખાસ આ 3 વસ્તુ છે, યાદ રાખજો. 3 કેરેક્ટરિસ્ટિક્સ છે, પ્રેમથી પૂછશે પ્રશ્ન. ઇન્ટેન્સિટી, લાઉડનેસ, ફ્રીક્વન્સી એન્ડ પીચ, અને ક્વોલિટી અથવા તો ટોન, બરાબર. તો એમાં ઇન્ટેન્સિટી શું છે એ જરાક સમજી લેવાનું, બરાબર. ઇન્ટેન્સિટી શેમાં મેઝર કરવામાં આવતી હોય છે એ સમજી લો. આ લાઉડનેસ જરાક વાંચી લો એક વખત, બરાબર. આ છે ડેસિબલ, આવી જ ગયું છે આપણે ફિઝિક્સમાં હતું જ્યારે આપણે પહેલા સેમેસ્ટરમાં હતા, અને અલગ અલગ નોઇઝના લેવલ તમને અલગ અલગ ટાઈપના બિલ્ડિંગ માટે આપેલા છે. પછી ફ્રીક્વન્સી, પીચ છે, આ 2 વસ્તુ જોઈ લેજો. થ્રેશોલ્ડ ઓફ હિયરિંગ અને થ્રેશોલ્ડ ઓફ પેઇનફુલ હિયરિંગ, બરાબર. 130થી વધારે જશે તો પેઇનફુલ થઈ જશે, અને 0 ડેસિબલથી નીચે જશે તો સાંભળી જ નહીં શકીએ આપણે. આ પીચનું આપેલું છે, એમાં 20,000 એ એક રેન્જ આપી દીધી છે, બરાબર. તો એ વસ્તુ ખાસ જોઈ લેજો. ક્વોલિટી ઓફ ટોન છે દોસ્તો, એ જોઈ લેજો, બરાબર. અંડરલાઇન કરી છે. રિફ્લેક્ટેડ ઓફ સાઉન્ડ હમણાં અહીંયા કોઈ રિક્વાયરમેન્ટ એટલી છે નહીં. ઇકો અને રિવર્બરેશન શું છે ખબર? પડઘો પડતો તો એ, અને રિવર્બરેશન એટલે બોલવાનું બંધ કરી દે તેમ છતાં થોડીક વાર સુધી અવાજ સંભળાઈ રહે ને એ રિવર્બરેશન કહેવાય. તો આ કેલ્ક્યુલેશન્સ તમને આપી હતી ને આ જ ફિઝિક્સમાં પણ હતી, બરાબર. આ 1/10 શું છે, 340 શું છે, 34 મીટર શું છે, એટલે 17 મીટર. હા, જે હોલ કે રૂમની એક ડાયમેન્શન 17 મીટર કે એનાથી વધારે હોય ત્યાં તમને પડઘો પડે, એનાથી ઓછું હોય ત્યારે પડઘો પડે નહીં. સાયન્ટિફિકલી ડિરાઈવ કરેલું છે. રિવર્બરેશન અહીંયા તમને આપેલું છે. રિવર્બરેશન કોને કહેવાય ખબર હોવી જોઈએ. રિવર્બરેશન ટાઈમમાં ફાઇન કરવાનું સેબિન્સ ફોર્મ્યુલા આવતી, બરાબર. આર્યા પ્રોફેસર સેબિન સાહેબ, હાર્વર્ડ યુનિવર્સિટીના. તો એ જ વસ્તુ છે, આ ખાસ કરજો પ્રેમથી, અહીંથી MCQ બને, બરાબર. અલગ અલગ રિવર્બરેશન ટાઈમ છે. તો એકોસ્ટિક એનું કેવું કહેવાય, 0.5 થી 1.5. એક્સેલન્ટ. ચાલો, એના પછી ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમનો મતલબ શું થાય, બરાબર, એ સમજી રાખજો. અને તમને અહીંયા આપેલો છે અલગ અલગ બિલ્ડિંગ માટે. એબ્સોર્પ્શન, બરાબર, આમ શોષી લે ને એ વસ્તુ. ઓપન વિન્ડો યુનિટ આપણે એનું આવતું, અહીંયા એ છે કે નથી, આ છે એ મને અહીંયા દેખાણું. ઓપન વિન્ડો યુનિટ હે ને, એનો યુનિટ છે. એબ્સોર્પ્શન કોફિશિયન્ટ છે અહીંયા. બેઝિક માહિતી છે, બરાબર. રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ એકોસ્ટિક, બરાબર. આ કોમન સેન્સ છે. તમને કદાચ ન વાંચ્યો હોય તોય તમે એનો આન્સર આપી શકો MCQમાં, એવું બની શકે. આ નોઇઝ આવ્યું ફરી પાછું, ઇફેક્ટ ઓફ નોઇઝ જોઈ લેજો, બરાબર. ડિટેલમાં સમજાવેલી છે પણ આ ખાલી યાદ રાખજો. ફિઝિકલ થઈ શકે, પછી ફિઝિયોલોજિકલ થઈ શકે અને સાયકોલોજિકલ થઈ શકે, બરાબર. 3 છે. શું છે એ આ ખાસ કરી નાખજો, 3 સાઉન્ડ ઇન્સ્યુલેશન છે, બરાબર. હવે સાઉન્ડ ઇન્સ્યુલેશનનું બધું આવશે. ચાલો, સાઉન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ, તો એના 3 છે ક્લાસિફિકેશન, બરાબર. વેલ નથી, વોલ છે. વોલ ઇન્સ્યુલેશન, વર્ટિકલ બેરિયર્સ, બરાબર. તો એના આટલા આ રીત થઈ શકે છે. પછી એ બહુ ડિટેલમાં આપી દીધું છે, બરાબર. નોઇઝ કંટ્રોલ ઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ, જો પતી ગયું. તો બહુ એટલું બધું નથી સારું કન્ટેન્ટ, પણ નજર એક વખત ફેરવી લેવી. આ ખાસ કરજો, શોર્ટ ક્વેશ્ચન્સ બધા. ચાલો, હવે આવી જાઓ મિસસેલેનિયસ સર્વિસીસ એન્ડ ગ્રીન બિલ્ડિંગમાં, બરાબર. ગ્રીન બિલ્ડિંગ તો આપણે આગળ પણ આવી ગયું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આ પણ બહુ ચવાઈ ગયેલો ટોપિક છે તમારો, ચવાઈ ગયેલો ટોપિક છે, બરાબર. એના એડવાન્ટેજ શું છે બધાને ખબર છે. હવે કમ્પોનન્ટ શું છે,
બહુ કાંઈ જરૂર નથી તમને વાંચવા માટેની, બરાબર. એટલે મેં પછી ટીકે નથી કર્યું એટલું બધું, બરાબર. તમે જોઈ શકો છો. રિચાર્જ સ્ટ્રક્ચર, રિચાર્જ કરવા માટે ગ્રાઉન્ડ વોટર ઠીક વસ્તુ છે. અને સીધા જે એમસીક્યુઝ બનેલા હોય ને એ એમસીક્યુઝ વાંચી લેવાના એવું હતું. ગ્રીન બિલ્ડિંગ છે તો આપણે આવી જ ગયું છે ગ્રીન બિલ્ડિંગનો આખો કન્સેપ્ટ, બરાબર. તો એ જ વસ્તુ છે. ગ્રીન બિલ્ડિંગ ઇન ઇન્ડિયા કઈ કઈ હતી, તો આ બધી વસ્તુઓ છે ગ્રીન બિલ્ડિંગ, બરાબર. પહેલી કઈ બની હતી એ ખબર છે. પછી ગોલ્સ ઓફ ગ્રીન બિલ્ડિંગ, બરાબર, આ વસ્તુ હતી. નીડ ફોર અ ગ્રીન બિલ્ડિંગ એ પણ આપણને આવતું, બરાબર. આ ડેટા જરાક જોઈ લેજો. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, બરાબર. આ ઇકોનોમિક બેનિફિટમાં એનર્જી વોટર એફિશિયન્સી કેટલા પર્સન્ટેજ ઓછું કરી આપે છે, આ વસ્તુ તમને સીધા પૂછી નાખે છે. બેનિફિટ્સ કયા થાય છે તમને એ પૂછી શકે છે. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તમને આપેલા છે. હા, ડિસએડવાન્ટેજીસ છે, એડવાન્ટેજ તો આગળ આવી ગયા, બરાબર. પછી ફીચર્સ અથવા તો પ્રિન્સિપલ ઓફ ગ્રીન બિલ્ડિંગ, આ જોઈ લો એક વખત ઉપરથી. આમાં એક પાછળનું ટોપિક છે ને સારું છે, ગ્રે વોટર. આ બધું તો બેઠું છે. આ LEED નું ફૂલ ફોર્મ, ગ્રીહાનું ફૂલ ફોર્મ, બરાબર. આ સ્ટાર આપવામાં આવે છે, 34 ક્રાઇટેરિયા છે ગ્રીહા દ્વારા આપવામાં આવ્યું છે. તો આ ગ્રીન બિલ્ડિંગ. હવે ગ્રે વોટર દોસ્તો, તો ગ્રે વોટરની અંદર આ ખાસ કરજો, આ બ્લેક વોટર અને ગ્રે વોટર, બરાબર. એનો ડિફરન્સ છે ને એમાંથી પ્રશ્ન પૂછી જ શકશે તમને. એને સુલેજ કહેવામાં આવે કોને, અને કોને સીવેજ કહેવામાં આવે, એ વસ્તુ તમે ધ્યાન રાખજો, બરાબર. ગ્રે વોટર શું છે? ગ્રે વોટર અકાઉન્ટ્સ ફોર 50 to 80% ઓફ અ ટિપિકલ ફેમિલીઝ વેસ્ટ સ્ટ્રીમ. આવું તમને પ્રેમથી પૂછી શકે. કયા ટાઈપના બેક્ટેરિયા એની અંદર પ્રેઝન્ટ હોય છે? ઇકોલી નામ આવી ગયું છે આપણને અગાઉ પણ, બરાબર. તો આ બધી છે. અહીંયા ક્વોન્ટિટી ઓફ ગ્રે વોટર છે તો કેના ઉપર ડિપેન્ડ કરતી હોય છે? તો આ બધા ઉપર ડિપેન્ડ કરતી હોય છે. પછી આ છે 135 લીટર, આ તમને આવી જ ગયું છે WSSની અંદર, બરાબર. તો કન્ટેન્ટ થોડુંક જૂનું છે બધું. આ એક પ્રેક્ટિકલ તમને કેસ આપેલો છે, બરાબર. સ્વીડનનો છે કોઈક ગામ માટેનો, એના પ્રેક્ટિકલ ડેટા. એવું કંઈ ઇમ્પોર્ટન્ટ ન કહેવાય, બરાબર. આ કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ન કહેવાય. આવું બધું કરી નાખવાનું. રીઝન્સ ફોર ટ્રીટમેન્ટ અથવા તો મેનેજમેન્ટ ઓફ ગ્રે વોટર શા માટે કરવું જોઈએ. પછી એની જે સિસ્ટમ છે એ ખાસ જોઈ લો. ચોઇસ ઓફ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ, બરાબર. આમ કઈ કઈ સિસ્ટમ છે, બરાબર, એના નામ ખબર હોવી જોઈએ. ડિટેલમાં નહીં જાવ તો હાલે. કમ્પોનન્ટ ઓફ અ ગ્રે વોટર સિસ્ટમ, બરાબર. આ જોઈ લેજો એના કમ્પોનન્ટ શું છે એ. ચાલો, બરાબર. તો આ સાથે તમારું આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. અને ચેપ્ટરની સાથે દોસ્તો તમારો આ સબ્જેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ થયો, બિલ્ડિંગ સર્વિસીસ, બરાબર. તો આ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ટીક કરી નાખ્યા છે. જેને કહું છું કે આ મટીરિયલ જોતું હોય તો પ્રેમથી મને વોટ્સઅપ મેસેજ કરજો, તો મટીરિયલ પણ આપણે તમને આપી દઈશું. 100 રૂપીસ ચાર્જ છે. ઓકે, થેન્ક યુ સો મચ.